રામ રામ. રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર મિત્રો. કેમ છે ફેમિલી? સ્વાગત છે નવા વ્લોગમાં. તારીખ સાથે 22/7/2024. અત્યારે સવારમાં જોઉં બાપુ જાય છે હેઠો વાટવામાં. તો હવે આંગળી મારે હારવાને ખરની ભારી, બાકી આદર બહુ છે આજે. છટા કોક 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 પડે છે, બહુ નથી પણ આમ ફરતી કોમ આદર છે આજે. હવે વરસાદ વાળું શું થાય બસ જોઈએ આપણે. બાકી હાલો ફટાફટ ખડ વાતતા આવી, માલ હાથું ટનક મારી એટલે માર ભૂખા ના રહીએ. તો બ્લોગ પૂરો જોજો ને ચેનલ બનાવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો જો અત્યારે બાપુએ ખડ વાજી દીધું છે એટલું, અને હવે આને ભરી અને મારે જવા દેવાને હેક્ટરિયામાં. બધા માલને થોડું થોડું નાખી દઈ, ટનક ભારી થાય ખડની. બાકી જો આપણે આ કટકીની માંડવી છે, ભારી છે માંડવી કટકીની, આગળ પાછળ તરી બે. હાલો હવે ફટાફટ આ ખડ હારી લઈએ એટલું, હજી બાપુ વાટે છે. તો અત્યારે જો આપણે બારી બાંધીને પૂગ્યા, માલને નાખી દીધું, પાછી બારી બાંધવા ગયા ને તો વરસાદ આવી ગયો. માલ જો લીલો ખાઈ મસ્ત, અને આપણે આદરે બહુ હોય, વરસાદે ભારી પડે અત્યારે, પવન બહુ પાછો થોડીક વરી ધીમો થઈ જાય, વરી વધે વરી ધીમો થઈ જાય એવું હોય અત્યારે. વરસાદ પડે છે, બાકી ભીનો થઈ ગયો થોડોક, ભારી લેવા ગયો તો નીમાં. તો અત્યારે ફાઇનલી હવે વરસાદ ધીમો પડ્યો છે. આજે ઊંઘ તો ચાલુ છે, જો છાટા છાટા નામી ચાલુ છે. ધીમો પડ્યો, કલાક દોઢ કલાક વરહો, ધીમે ધીમે વરહો એટલે જો પાછા ખેતરોમાં આપણે પાણી ભરાઈ ગયા છે. વરી ચાલુ જ છે વરસાદ આજે સવારનો. બાકી હવે મેન આદર જો આ સાઈડ વહી ગયો, વિરમગઢ બાજુ લીમડું. બાકી આમ પછી પાછું બહુ ઘાટો આદર નથી, નામી આજે જો વરસાદ પડે છે. અમારે જો ખેતરમાં અહીંયા પાણી ભરાઈ ગયું, આમ બધે આ બાજુવાળા ભાઈના ખેતરમાં ભરાઈ ગયું પાણી, બધે ભરાઈ ગયું વળી. અત્યારે હવે ઓછો થયો છે થોડોક, છાટા છાટા ચાલુ હોય. બાકી હવે જોવાય કેવો કાજી પડે આજે. હમણાં તો લગભગ 29 તારીખ લગન પાછી આગાહી છે. તો વાગ્યા છે અત્યારે 2 ને વરસાદે હવે વિરામ લીધો હોય. તો જોવા જાય કે વાવ કેટલીક ભરાણી કેટલીક અધૂરી છે. આપણે જઈ હોય અત્યારે વાવ જોવા. જો ટોમી આવે છે ભેગો, અને આપણે આ કટકીની માંડવી ભારી એક રગી છે આજ ફેરે. જો એક રગી મસ્ત માંડવી છે કટકીની આપણે. અને હવે ઓલી માંડવી દેખાડું તમને, પાછતરી માંડવી જે છે એ આપણે. હાલો ગારો બહુ થઈ જાય, આમ હેઠા સાઈડ હાલવું જો. બહુ વરસાદ પડ્યો છે, હજી અહીંયા કાંઠિયેથી પાણી જાય જ છે, ચાલુ છે હજી. ટીસી ઊભી થઈ નથી કે અરજી કરાવી ને થોડાક દી થયા હતા તો વરસાદ ચાલુ થઈ ગયો ને પછી કોરાઠામાં જ ઊભી થઈ ટીસી. અમે જો હજી ટીસી પર કાઢીએ પાણી જાય આપણે. તો જો આપણે હવે અહીંથી છે ને, અહીંથી પાછતરી માંડવી ચાલુ થઈ ગઈ. અહીંથી એ નામી થઈ ગઈ છે હવે, 7-8 દી પાછતરી છે. પાછી વાવી હતી પછી ઉગી ને પછી 7-8 દી પછી પાછી વાવી હતી. જો એ નામી થઈ ગઈ છે. આપણે વાવ પાણી ઉગી ગયા, જોઈ કેટલીક વાવમાં પાણી ઊંચું આવ્યું હોય. તો અત્યારે ફાઇનલી આપણે વાવ પાસે પૂગી ગયા હોય. વાવ જોતા હવે તબાળ ભરી છે, વાવ ફૂલ ભરી. કેટલી ફૂટ અધૂરી હે, બહુ જાજી નહીં, હવે 1.5 ફૂટ જ છે. બાકી પછી જમીન લેવલ થઈ જાય. પછી જો આ વાવ છેલી ને એટલે માંડવી થાય નહીં, એકય માંડવી પછી કટકીની વાડીની અહીંથી પાણી સતત ને સતત ચાલુ જ રહે. હવે જો વરસાદ ના આવે ને તો કંઈ વાંધો નથી. હજી વરસાદ નહીં આવે પછી આ થોડીક અધર આવીએ, કેમ કે જેમ તડકો તપે પાણી બધું હેઠું જાય, પાછું વાવુમાં ચડે ઊંચું. હજી આ અધર ચડીએ વરસાદ નહીં આવે તોય, તો એ ઓછું ચડીએ. વરસાદ આવ્યું તો ફૂલ ચડીએ તો વાવ છલી જાય. છલી જાય પછી કંઈ ઓપ્શન જ નથી, માંડવી પછી થાય જ નહીં. વાવ છલી જાય પછી આ બધું રેચાઈ જાય. કેવી આખી વાવ ભરી છે અત્યારે આપણી. તો અત્યારે જો બાપુ ગયા છે હેઠો વાટવા, વાગી ગયા છે 6. આપણે બપોર પહેલાં માલને હેઠો વાટીને બધું ખડ નાખ્યું હતું, અત્યારે થઈ રહ્યું વળી પાછું વાટવા ગયા હોય. પણ બપોરે પહેલાં હેઠો ઓલો વાટ્યો તો હજી સામે છે, એમાં થોડુંક ખડ ઓછું હતું ને ઝીણકું હતું ને આમાં વટું મસ્ત ખડ છે. બાકી વરસાદ બહુ હોય, હવાનું ચાલુ જ છે. બાકી હું આખો કૂદતો જ આવો, અને આ વરસાદ ચાલુ હોય, હાથી નથી હાલતું ને કંઈ હરખું હાલતું નથી. જો માંડવી પાડ્યું નથી,
હજી તો બહુ પાયડું નથી નાખી, હજી 4-5 દી વરસાદ થયો ને તો માંડવી પાયડું નાખી જાય. માંડવી પાયડું નાખી જાય ને પછી થાય શું ખબર મિત્રો, પછી હુયાના બેહાડી શકી જોઈને. હજી એવી કંઈ નથી નાખી પાયડું બહુ, જો વારી તમને દેખાય છે આમાં પાયડું બહુ પાયડું નથી નાખી. હવે જો નાખીએ ને, હવે જો વરસાદ આવીને હાથી નહીં હાલે ને, જો આ બધી પાયડું તમને નડે પછી હુયા બેહવા ના દી હુયાને, એટલે હુયો ના બેહે એટલે ડેડવો ના થાય, પાયડું પેલા થઈ જાય. આવી રીતના કંઈક આપણી માંડવી છે અત્યારે વરસાદના લીધે આમાં ભારે પાયડું થઈ ગઈ છે. હવે વરસાદ જાય હાથી હાકીને આમાં પાયડું તૂટી જાય, બાકી તો ટાણ આવે ને એટલે હુકાઈ જાય, હોય નહીં આમાં કંઈ. પછી આમાં તો પછી હુયો બેસી શકે હવે વરસાદ બંધ થાય ને તો. બાકી હેઠો વાટ્યું હોય અત્યારે છાંટા અત્યારે ચાલુ હોય, પાણી આપણે બધેમાં ભર્યું ને જો બધે પાણી ભર્યું. ફટાફટ હાલો હું ભારી લઈ અને જવા દઉં, 2 ભારી થાય બાપુ વાટે એટલે બે ભારી તો થાય જ. તો વાગ્યા છે અત્યારે 7, આપણે હેડો વાટવા ગયા હતા, અહીં પૂગાને માલને નાખ્યું ને વરસાદ ચાલુ થઈ ગયો. તઈનો આવો ને આવો વરહે છે અને ભારી બધે પાણી ભરાઈ ગયા, ફૂલ પાછા જો અમે જો અમારા ખેતરમાં આખામાં પાછું ફૂલ પાણી ભરાઈ ગયું છે. અને કાંઠિયા અત્યારે ફૂલ જાય છે, પાછું ભારે વરસાદ પડ્યો છે. આમ પડ્યો નિરાતે કયું નો વરહે, 1-1.5 કલાક થયા પડ્યો બહુ વધારે. જેવું પાણી પાછા ભરાઈ ગયા બધે, એવો વરસાદ પડ્યો બધે. જેવું બધે પાણી ભરાઈ ગયા, એવો વરસાદ પડ્યો ને હજી પડે છે. નંદુડો ફૂલ જાય છે, પડે ધીમે ધીમે, નથી પવન ભેગો નથી કંઈ કે વરસાદે ફૂલ એવો નથી, બસ ધીમે ધીમે આવી રીતના કયુંનો પડે જ છે વરસાદ જેવું. બાકી પાણી ભરાઈ ગયા છે બધે અને અત્યારે ગરેડો ફૂલ જતો હવે. તો હવે આપણે અત્યારે હેઠે જઈને 7 વાગ્યા ત્યારે ફૂલ વરસાદ પડે છે, લગભગ 1-1.5 કલાક તો થઈ ગયા વરસાદ પડે નહીં, પાણી કરી દીધું બધે. તો વાગી ગયા છે અત્યારે 7:30 મિત્રોને. આજે કામકાજમાં તો માલ હાટું હેડા વાગ્યા ને એવું કર્યું આખો દી, બાકી તો વરસાદે કંઈ કામ જ નથી કરવા દીધું. જે હેડા વાટવા ગયા ને તો 15-20 મિનિટ બંધ રહ્યો 2 વાર, પછી તવીનો ચાલુ છે અત્યારે. જો છાંટા ચાલુ જ છે, તમે જોઈ શકો છો, છાંટા અત્યારે નામી ચાલુ છે. અને અત્યારે બધે આજે છેલ્લે વરસાદ પડ્યો એ ફૂલ પડ્યો એટલે ખેતરોમાં બધે પાણી એ ફૂલ ભરાઈ ગયા છે. તો 7:30 વાગી ગયા મિત્રો. આજનો બ્લોગ આપણે એન્ડ કરી. બ્લોગ કેવું લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મારા ચેનલે. મળશે કાલે. લગન જય દ્વારકાધીશ.